વિકાસની ગતિએ દોડતા અમદાવાદમાં રસ્તાઓ અને ખાડાઓમાં ભૂવા પડવાનો વિકાસ પણ યથાવત છે। જ્યાં સરકાર રાજ્યને નંબર 1 બનાવવાની વાતો કરે છે, ત્યારે શહેરના નરોડા ખાતે આવેલ શ્રી કમલ સ્કૂલ 4 રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો છે, જેના પગલે સ્થાનિકો તો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓને પણ આ ખાડા અને ભૂવામાંથી પસાર થવું પડે છે। આખો માર્ગ બિસ્માર બનતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે। તો અમદાવાદમાં પણ અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ રસ્તાઓ પરથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ કોઈ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો નથી, આ કોઈ છેવાડાનો વિસ્તાર નથી, પરંતુ મેગા સિટી, સ્માર્ટ સિટી અમદાવાદના આ દ્રશ્યો છે। અને આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદના આ દ્રશ્યો, ભૂવા રાત જોવા મળી રહ્યું છે, ખાડા રાત જોવા મળી રહ્યું છે, શું વિગતો? જી, જે અમદાવાદ શહેર છે તે અમદાવાદ શહેરમાં હજુ તો કહી શકાય તેવો ભારે વરસાદ પડ્યો નથી, છતાં પણ જે શહેર છે તે શહેરમાં જે ભૂવા છે તે ભૂવાનું ભૂત ઉડી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જે ભૂવા પડી રહ્યા છે, શહેરમાં જે છે ભૂવા પડી રહ્યા છે, તો આજે જે જોધપુર વિસ્તાર છે તે જોધપુર વિસ્તારમાં જે બીઆરટીએસ બ્લોક છે તે બીઆરટીએસ બ્લોક પાસે છે તે ભૂવા પડતા છે, તે તંત્ર દ્વારા જે ભૂવા છે તે ભૂવાને સાધન કરવામાં આવે છે। તો નરોડા વિસ્તારમાં પણ છે તે એક છે તે સ્કૂલ પાસે છે તે ભૂવો પડે છે અને ભૂવા પડતા જે તંત્ર છે તે તંત્રએ બેરિકેડિંગ ન કરતા જે સ્થાનિક લોકો દ્વારા છે તે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 40 જેટલા જે ભૂવા છે તે પડી ચૂક્યા છે। હજુ તો ચોમાસાને ઘણા દિવસો કાઢવાના બાકી છે, ત્યારે સવાલ એ થાય છે કે અત્યારથી આટલા ભૂવા પડી ગયા છે, તો આગામી દિવસોમાં શહેરનું શું થશે? જી આભાર ઝલક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।